હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. ભક્તમાલનામાં રહેલા અવતારોની કથાની આપણે વાત કરતા હતા. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી વરાહ અવતારની. આજે વાત કરશું આપણે કચ્છપ અવતારની. ભગવાને કયા પ્રયોજનથી કાચબાનો અવતાર, કચ્છપનો અવતાર લીધો હતો એના વિશેની આજે વાત કરીશું. તો શરૂ કરીએ છીએ. દુર્વાસા મુનિએ ઇન્દ્રદેવને શાપ આપ્યો હતો. એ કેમ આપ્યો હતો શાપ, એની એક નાની વાર્તા છે, હું તમને કહું છું કે દુર્વાસા મુનિ અને બીજા ઋષિ મુનિઓએ ભેગા થઈ અને ઇન્દ્રદેવને હાર પહેરાવ્યો હતો. અને એ હાર અહંકારમાં આવીને ઇન્દ્રદેવે કાઢી અને હાથીના પગ નીચે કચડાઈ જવાના ઈરાદે નીચે ફેંકી દીધો હતો. અને આ વાતનું ભાન થતાં દુર્વાસા મુનિને અત્યંત ક્રોધ આવ્યો અને તેમને ઇન્દ્રદેવને શાપ આપ્યો કે સ્વર્ગ સહિત 3 લોક શ્રીહીન થશે, એટલે શક્તિ વિહોણા થઈ જશે. અને આ શાપ મળતા જ દેવો ભેગા થઈ અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી. ને બ્રહ્માજી એ દેવોને લઈને ભગવાન પાસે આવીને સ્તુતિ કરવા લાગ્યા. અને ભગવાનની સ્તુતિ કરતાં ભગવાનને વાત કરી કે આવી રીતના શ્રી વિહોણી થઈ ગયા છે લોક. એટલે ભગવાને યુક્તિ બતાવી. ભગવાને દેવતાઓને કીધું કે તમે બધા ભેગા થઈ અને દૈત્યો જોડે જઈ અને સંધિ કરો એટલે મિત્રતા કરો. મિત્રતા કરી અને ક્ષીરસાગરનું મંથન કરો અને મંથનની અંદર અમૃત નીકળશે. એ અમૃત હું તમને આપીશ, જોડે યુદ્ધ કરશો અને તમે વિજય પામશો. અને આ સાથે ભગવાને કીધું કે ક્ષીરસાગરના મંથનમાં સૌથી પહેલાં વિષ નીકળશે, તમે ગભરાતા નહીં. પછી એમાંથી રત્નો નીકળશે, તમે લોભાયમાન ના થતા. અને છેલ્લે એમાંથી અમૃત નીકળશે, જે હું યુક્તિ દ્વારા તમને પીવડાવીશ. આવું કહી અને દેવતાઓ ભેગા થઈ અને દૈત્યોના રાજા બલિરાજા પાસે ગયા. અને બલિરાજા પાસે જઈ એમને ક્ષીરસાગરને મંથન કરવાની વાત કરી. દેવતાઓ અને દાનવો બંને ભેગા થઈને મંદારચલ પર્વતને ઉખાડીને લાયા. એટલો વિશાળ પર્વત હતો. દેવતાઓ અને દાનવો બેઉ ભેગા થઈને પણ ઉપાડે તે છતાં એ લોકો થાકી ગયા અને એમને ભગવાનને યાદ કર્યા. અને ભગવાને એને ગરુડ પર લઈ ગયા, મૂકી અને સમુદ્રના તટ પાસે લઈ ગયા. અને ત્યાં અમૃતની લાલસાએ વાસુકી નાગે પણ એમને અમૃતની લાલસાએ મદદ કરી. એ નેત્રુ બન્યા. નેત્રુ એટલે જ્યાં મંથન કરીએ ત્યાં દોરીની જરૂર પડે ત્યાં વાસુકી નાગ અમૃતની લાલસા કર્યું. અને મંથન કરતા એટલું જોરથી મંથન કરતા હતા કે પહાડ નીચે જતો રહેતો હતો, કારણ કે નીચે કોઈ સપોર્ટ, કોઈ આધાર નહોતો. એ વાતનું ભાન થતાં ભગવાને એમની લીલા કરી અને દેવતાઓ અને દાનવને કીધું કે આપણે કામની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના પૂજા નથી કરી, એટલા માટે વિઘ્ન આવે છે. અને ભગવાને એમને ગણેશની પૂજા અને સ્થાપના કરવાનું કહી અને એમને પોતાની લીલા કરી અને કાચબાનો અવતાર લીધો. અને એટલું વિશાળકાય કાચબાનું સ્વરૂપ લીધું. અને એ વિશાળકાય કાચબાનું સ્વરૂપ લઈને સમુદ્રમાં જઈ અને પર્વતની જે મંદારચલ પર્વતની નીચે જઈ અને એનો આધાર બન્યા. અને આ બાજુ ગણેશજીની આવાહનની સ્થાપના કરી અને દેવતાઓ અને દાનવોએ મંથન કરવાની શરૂઆત કરી. અને મંથન કર્યા ઘણો સમય થયો, કોઈ ફળ ના મળતા ભગવાને બીજો એક અવતાર લીધો હતો ઉપરથી પર્વતને પકડવાનો, કે મંથન કરતાં કરતાં પર્વત ઉપરથી ના હલે એની માટે એક બીજો અવતાર લઈને ભગવાને ઉપરથી પર્વતને દબાઈ રાખ્યો હતો. અને ભગવાને આ સમયે 3 અવતાર લીધા હતા. એક અવતાર કચ્છપ અવતાર લીધો, બીજો અવતાર જે દેવો સાથે હતા એ વિષ્ણુ ભગવાન, ત્યાં એમને અવતાર લીધો, અને ત્રીજો અવતાર લઈ અને એમને ઉપરથી જે મંદારચલ પર્વતને પકડી રાખ્યો હતો. અને મંથન કરતાં કરતાં કોઈ ફળ ના મળ્યું એટલે ભગવાન સહસ્ત્ર ભુજાઓથી એ પહાડનું મંથન કરવા માંડ્યા. અને એ મંથન કર્યું, સમુદ્ર મંથન ભગવાન સહસ્ત્ર ભુજાઓ સાથે કરવા માંડ્યા. અને એ દ્રશ્ય, ભગવાનની આ લીલા જોવા માટે બ્રહ્માજી, શિવજી અને સનકાદિઓ આવી અને એમની સ્તુતિ કરવા માંડ્યા. અને એ કરતા હતા. અને એટલામાં જ સમુદ્ર મંથનમાંથી વિષ બહાર આવ્યું, જે શિવજીએ ગ્રહણ કર્યું. જે હળાહળ જે વિષ બહાર આવ્યું હતું એ શિવજીએ ગ્રહણ કર્યું. અને વિષ બહાર આવ્યા પછી રત્નો બહાર આવ્યા. એ અમુક ઘણા રત્નો દૈત્યોએ કર્યા. એમાં કામધેનુ આવી બહાર. એ કામધેનુ ઋષિઓએ રાખી. પછી ઉચ્ચસ્રવા નામનો અશ્વ આવ્યો.
એ દૈત્યોએ રાખ્યો. પછી એમાં ઐરાવત નામનો હાથી આવ્યો, એ ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભ મણિ એ ભગવાને ધારણ કર્યો. પછી કલ્પવૃક્ષ અને ઘણી બધી અપ્સરાઓ આવી, એ જાતે જ સ્વર્ગમાં પધારી. અને ભગવતી લક્ષ્મીજી આવ્યા, એને વિષ્ણુજીએ ગ્રહણ કર્યું. અને પછી વારુણી દેવી આવ્યા, એ દૈત્યો લઈ ગયા. અને ચંદ્રદેવને આકાશ વિચરવા માટે આપ્યું. અને દિવ્ય શંખો પણ એમનામાંથી એની બહાર નીકળ્યા હતા. એ બધા દિવ્ય શંખો ભગવાને પોતાની પાસે રાખ્યા. અને છેલ્લે બંધન કરતાં કરતાં છેલ્લે ધન્વંતરીજી આવ્યા અમૃતનું કળશ લઈને. અને જેવું અમૃતનું કળશ લઈને ધન્વંતરીજી આવ્યા એટલે દૈત્યોએ એને છીનવી લીધું. ભગવાને ચોથો અવતાર લીધો, એ છે મોહિનીનું રૂપ ધારણ કરીને. મોહિનીનું રૂપ ધારણ કરીને દૈત્યોને મોહી લીધા અને તેમની પાસેથી કળશ પાછું લીધું અને દેવતાઓને અમૃત આપ્યું. અને દેવતાઓ લાઈનમાં ઊભા હતા અને અમૃત વારાફરતીવાળા મોહિની સ્વરૂપમાં ભગવાન આવીને બધાને અમૃત પીવડાવતા હતા. અને અમૃત પીવડાવતા હતા ત્યાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે કેતુ નામનો દૈત્ય આવીને છુપી રીતે આવીને ઊભો રહી ગયો હતો. ભગવાન બધાને એક પછી એક અમૃત પીવડાવતા હતા. અને એટલામાં એમને કેતુને થોડું અમૃત પીવડાવ્યું ને ત્યારે ચંદ્ર અને સૂર્ય બેવે કહી દીધું ભગવાનને કે આ દૈત્ય છે. એટલે ભગવાને સુદર્શન ચક્રથી એનું માથું ધડથી અલગ કર્યું. થોડું અમૃત પી લીધું હતું એટલે એમને સ્થાન ગ્રહોમાં આપ્યું. એટલે રાહુ અને કેતુ એ ગ્રહનું સ્થાન ધારણ કર્યું. અને એટલા માટે એવું કહેવાય છે કે અમાવસમાં અને પૂનમના દિવસે અમાવસમાં અને પૂનમમાં રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્ર જોડે યુદ્ધ કરે છે. એટલા માટે એવું કહેવાય કે ગ્રહણ થાય છે. ગ્રહણ થવાનું આ એક કારણ છે. અને આખરે દેવતાઓ અમૃત પીધું અને એમને યુદ્ધ કર્યું, ફરી યુદ્ધ કર્યું દૈત્યો જોડે. અને દૈત્યો જોડે ભગવાનની કૃપાથી એ વિજય પામ્યા. અને એમને સ્વર્ગલોક અને બીજા લોક પાછા મળી ગયા. અને આ જ પ્રયોજનથી ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો હતો. આશા રાખું છું કે તમને આ કથા વાર્તા ગમી હશે. ફરી મળીશું એક નવી અવતારની કથા સાથે. રાધે રાધે.